સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના લગ્ન યોજાયા 300થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન સાંતલપુર અને કચ્છના ચોરાડ અને વાગડ અને વઢિયાર વિસ્તારના 53 ભાગ્યા ગામોમાં વસતા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ 13ના દિવસે જ લગ્ન કરવાની 1100 વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહિર સમાજના લગ્ન વૈશાખ સુદ 13ના દિવસે રાત્રે 11થી 12 વાગ્યે થતા લગ્નના ફેરા આ વર્ષે 6 વાગે ઝડપી પૂર્ણ કરી પરંપરા જાળવી રાખી। સાંતલપુર તાલુકાના આહિર સમાજના 300થી વધુ યુગલોએ લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડ્યા। આ વર્ષે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની સંભાવના વચ્ચે પણ આહિર સમાજે પરંપરા જાળવી રાખી લગ્નનું આયોજન કર્યું હતું, જેની અંદર આહિર સમાજના ગામોની અંદર એક સાથે 300થી વધારે લગ્ન યોજાયા હતા। જે લગ્ન રાત્રે યોજાતા હતા તે લગ્ન સાંજના સમયે યોજાયા હતા। લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી 3 કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી। આહિર સમાજના લોકોની ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુદ 13ના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી આવે છે, જે આજની યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે। જો કે આ વખતે માત્ર થોડો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। લગ્નના ફેરા રાત્રે ફરતા હોય છે તે થોડી 3 કલાક પહેલા ફરી સરકારની ગાઈડલાઈનનું પાલન કરી લગ્ન વિધિ પૂરી કરી હતી। સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે કારાણી ભીમાણી પરિવારે આ વખતે તેમના પરિવારના તમામ લગ્નનો જમણવાર એક જગ્યાએ રાખવામાં આવ્યો હતો અને 1100 વર્ષથી ચાલી આવતી તેમની પરંપરા મુજબ લગ્ન વિધિ પૂર્ણ કરી હતી। આહિર સમાજના લગ્નની અંદર કોઈપણ જાતના ખોટા ખર્ચાઓ કરવામાં આવતા નથી, કોઈપણ જાતના પ્રદૂષણ ફેલાય તેવા ફટાકડા ફોડવામાં આવતા નથી અને વર્ષોની પરંપરા જાળવી રાખી સમાજના રીત રિવાજ મુજબ ચાલી આવતી પરંપરાને જાળવી રાખી લગ્ન યોજાયા હતા। નામ આહિર કાનાભાઈ માધીભાઈ ધોકાવાડા। અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા, પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિની ગાઈડલાઈન મુજબ અમે દિવસે લગ્ન કર્યા। આજે અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત ગોરમણા કરી નાખશું। આ સાલ અમારા ગામમાં 40થી 45 લગ્ન છે, છતાંય બધે ગાઈડલાઈન મુજબ ફોલો કર્યું, સરકારની ગાઈડલાઈન મુજબ બધે ફોલો કર્યો છે અને આખા ચોરાડ વિસ્તારમાં 350 થી 400 લગ્ન છે, પણ બધા ચોરાડ વિસ્તારમાં આખા આહિર સમાજે બધી સરકારની ગાઈડલાઈન મુજબ ફોલો કરી અને અમારો પ્રસંગ એ રીતે કર્યો છે।